તમે જોઈ શકો છો કે આપણે આરસી એક રિમોટ કંટ્રોલ બોમ્બ બ્લાસ્ટ કરવાના છે તેનું મોડેલ તૈયાર કર્યું છે. આપણે જે રિમોટ કંટ્રોલ ગાડી લાવી હતી તેના સર્કિટથી પહેલાં તો બોટ બનાવી હતી અને હવે રિમોટ કંટ્રોલ ફટાકા ફૂટે એવું વસ્તુ બનાવી દીધી છે. તમે જોઈ શકો છો તેની મોટર એ ફિટ કરી દીધી છે અને એક તેમને અગરબત્તી ફિટિંગ થાય તે રીતને સળીઓ વાળી અને તૈયાર કર્યું છે. આ બે સળિયા અગરબત્તી વધારે ફરફર ના કરે એના માટે સળિયા પડાવ્યા છે. આ થર્મોકોલની સીટ લઈ લીધી છે, તેમાં મોટર ફિટિંગ કરી. આ સર્કિટ છે તેનું આપણી 2 લિથિયમ બેટરી છે જે આપણે નાવમાં બતાવી હતી તમને તે. અને આ છે આપણા ચકલી ટેટા. તમે જોઈ શકો છો કે આ બહુ સારી રીતે અને મસ્ત અવાજ સાથે ફૂટે છે. તો આપણે આની સાથે ટેસ્ટિંગ કરીશું. મિત્રો આ છે આપણું રિમોટ કંટ્રોલ અને હવે બોમ્બને બ્લાસ્ટ કરવાનો આપણે ટેસ્ટ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સર્કિટ ચાલુ કરી દઈએ છીએ. સળગાવી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો સેટઅપ તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. અગરબત્તી પણ સળગાવી દીધી છે. હવે આપણે દૂર જઈને આનું ટેસ્ટિંગ આનું બ્લાસ્ટિંગ કરીશું. તમે જોઈ શકો છો કે આપણે ટાટો ફૂટી ગયો છે અને આપણું સર્કિટ પણ ઊંચું થઈ ગયું છે તેના અવાજથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે ટેટાના અવાજ છે આપણું સર્કિટ બધું રમણ થઈ ગયું અને હવે આપણે અગરબત્તી પણ ઓલવાઈ ગઈ છે. આપણે ફરીથી 2-3 ટેટા ફોડવાનો પ્રયત્ન કરીશું. તમે વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણો સેટઅપ તૈયાર થઈ ગયો છે અને આપણે દૂર જઈને આને ફોડવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે આપણે હવે રિમોટનું બટન દબાવી રહ્યા છીએ. તમે વિડીયોમાં જોયું કે 2 ટેટા ફૂટ્યા છે ને આપણા 2 ફૂટ્યા નથી, 2 ઉડી ગયા છે તેના ધમાકાથી. તો મિત્રો આપણો વિડીયો અહીં ખતમ કરીએ છીએ અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.